નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં આજે બે અલગ અલગ જગ્યાએ બે અકસ્માત સર્જાયા જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નવીનતમ સંશોધન એટલે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। પ્રદર્શની સ્ટોલનું ઉદઘાટન કરીને લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોના મંજૂરી પત્રો એનાયત કરાયા। બનાસકાંઠા જિલ્લામાં ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ। સરકાર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસામાં બે અલગ અલગ જગ્યાએ બે અકસ્માત સર્જાયા જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। ડીસામાં જે રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે અને તામા ગામના પાટિયા પાસે બે અકસ્માતો સર્જાયા હતા। રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે રિક્ષા સ્ટેન્ડ ઉપર બે રિક્ષાઓ સાઈડમાં પડી હતી જે સમય પૂરપાટ ઝડપે પસાર થતા એક કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બેઠેલા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા। આ સિવાય ડીસા થરાદ હાઈવે ઉપર આવેલ દામા ગામના પાટિયા પાસે પણ અકસ્માત થયો હતો જેમાં બોલેરો ગાડીને કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। સદનસીબે જાનહાનિ ટળી હતી પરંતુ ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નવીનતમ સંશોધન એટલે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ। એંઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નવીનતમ સંશોધન એટલે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ। મોટા જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે। આપણે કલ્પના કરી શકીએ કે એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટાભાગે જવાબ હશે ના, પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ કરી શકે તેવું નવતર સંશોધન કરીને સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે। તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે। આપણા દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ્ડ મેન પાવર મળી રહે તે ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી। કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RM ચૌહાણે જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું। યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને 75 કિલોની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળેલ છે જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ ઘટ્યું છે। આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતા કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ શ્રી અને ડીન વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજિત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે જે હોસ્ટેલની મેસ ભોજનાલયમાં બળતણ તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે। આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને
સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં પ્લાન્ટ લગ્ન કે સુપ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે. ભારત સરકારના સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ, વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે. એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે. ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે. આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે. આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ. આ જે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે. જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ. ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ. કારણ કે આજે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ. નમસ્કાર. આજે આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રાંગણમાં છીએ. આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે ફૂડ વેસ્ટ બેસ્ડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. તેને આ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવેલો છે. આ પ્લાન્ટ છે એની સ્થાપના આ જે હોસ્ટેલ છે જે છોકરાઓની ક્રિષ્ના હોસ્ટેલ એની સાથે અટેચ કરી દેવામાં આવેલો છે, જેથી કરીને એમાંથી આપણને જે ગેસ મળશે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓની મેસ એટલે કે ભોજનાલયમાં કરવામાં આવી રહ્યો છે અને એની અંદરથી આપણે માસિક 14 થી 15 જેટલી એલપીજી બોટલ બચાવી રહ્યા છીએ. હવે આ જે રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ છે એ ભારતની સૌપ્રથમ કોલેજ છે અને એક અનોખી કોલેજ છે જેની સ્થાપના વર્ષ 2009-10ની અંદર આપણા માનનીય વડાપ્રધાન જે હાલના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હતા ત્યારે તેમના પ્રયત્નોથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્કિલ્ડ મેન પાવર એટલે કે એન્જિનિયરો મળી રહે એના માટે કરવામાં આવી હતી. આ એક અનોખી કોલેજ છે. આ કોલેજની અંદર આપણે અત્યારે ધોરણ 12 પાસ એ ગ્રુપ હોય અથવા બી ગ્રુપ હોય અને ગુસ્સેટ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓને આપણે એડમિશન આપીએ છીએ. પ્લેસમેન્ટ બહુ જ સારું છે. બધા જ વિદ્યાર્થીઓને સોલાર, વિન્ડ, બાયો એનર્જી અને એન્વાયરમેન્ટલ ક્ષેત્રે જોબ મળી જાય છે બહુ જ સરળતાથી. આપણી બનાસ ડેરી અને અનેક કંપનીઓ આપણા છોકરાઓને રોજગારી આપી રહી છે. ઘણા બધા છોકરાઓ પોતાનું વેન્ચર એટલે કે એન્ટરપ્રેન્યોર પણ તૈયાર થયા છે, પોતાની કંપનીઓ અને પોતાના બિઝનેસીસ શરૂ કરી દીધા છે. હવે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ છે એ બાયોગેસ પ્લાન્ટ મુખ્યત્વે આપણે કહીશું તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ અનએરોબિક એટલે કે હવાની ગેરહાજરીમાં આપણે જે ફૂડ વેસ્ટ એટલે કે અમારી જે આ ભોજનાલય છે એની અંદરથી લગભગ દરરોજનું અમે 75 કિલોગ્રામ જેટલું ફૂડ વેસ્ટ પેદા કરીએ છીએ. એ ફૂડ વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ.
બાયોગેસ પ્લાન્ટમાં આ ફૂડ પેસ્ટનો ઉપયોગ કરવા માટે આ પાછળ જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ટાંકી છે, એને આપણે પાચક ટાંકી કહીએ. એની અંદર આ ટેબલ છે, એની અંદર આપણે ફૂડ વેસ્ટને નાખીએ. એ ટેબલની અંદર ફૂડ વેસ્ટ નાખતા એને અંદર જવા દઈએ, પાણી સાથે મિશ્ર કરીએ, એની સાથે સ્લરી પણ આપણે મિક્સચર કરીએ છીએ અને એનું શ્રેડર વડે નાના નાના ટુકડાઓમાં આપણે રૂપાંતર કરી અને ટેન્કમાં આપણે એને એકઠું કરીએ છીએ અને ટેન્કથી પછી પેલી પાચક ટાંકી મેં કહ્યું એની અંદર જાય છે. તેની અંદર હવાની ગેરહાજરીમાં એનું દહન એટલે કે પાચન થાય અને પાચન થયા પછી એમાંથી એક ગેસ છૂટો પડે છે. એ ગેસને આપણે કહીએ છીએ બાયોગેસ. આ બાયોગેસની અંદર મુખ્યત્વે CH4 એટલે કે મિથેન ગેસ હોય છે અને બીજો ગેસ હોય છે કાર્બન ડાયોક્સાઇડ. આ મિથેન ગેસ છે ને મિત્રો, એ બહુ જ દહનશીલ એટલે કે બિલકુલ આપણા રસોડાની અંદર જે લાલ બાટલા LPG અંદર જે પ્રકારનો ગેસ છે એનો મળતો ગેસ એટલે આપણો મિથેન ગેસ. એને આપણે રસોડામાં ઉપયોગ કરીને આપણી રસોઈ તૈયાર કરી શકીએ અને આપણે બિલકુલ કુકિંગ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું એ કે આ પ્લાન્ટ છે એની અંદરથી આપણને આ ગેસની સાથે સાથે બહુ જ ઉત્તમ એવું ઓર્ગેનિક મેન્યુઅર એટલે કે કુદરતી ખાતર આપણે તૈયાર કરીએ છીએ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. અને આ કુદરતી ખાતરને આપણે મડ પંપ વડે જે અમે એકઠું કરીએ છીએ, દરરોજના લગભગ 250 થી 300 લીટર ખાતર અમે બનાવીએ છીએ અને આ 250 થી 300 લીટર ખાતરને કુંડીમાં અમે એકઠું કરીએ છીએ અને અમારું નજીકનું જે ફાર્મ છે એગ્રોનોમી ફાર્મ, એનું ટેન્કર અઠવાડિયે એકવાર આવે છે અને દર વખતે આવી અને લગભગ 1000-2000 લીટર ખાતર અહીંથી એકઠું કરી મડ પંપ વડે અમે એને એકઠું કરાવીએ છીએ. મડ પંપ એટલા માટે રાખેલો છે કે મડ પંપ વડે કરવામાં આવે તો બહુ ઝડપથી કામ થઈ જાય અને પાઇપ વડે એને આપણે સિન્ટેક્સની ટાંકીઓમાં ભરી અને આપણા ખેતરમાં લઈ જઈએ છીએ અને ત્યાં આગળ એનું આપણે વધુ અખતરા અને અમારા જે ફાર્મ સાઈડે જે સંશોધન થતા હોય છે એમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ રીતે આપણો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ફૂડ વેસ્ટમાંથી બહુ જ સરસ એવું ગેસ અને સાથે સાથે આપણને કુદરતી ખાતર પૂરો પાડે છે. તો આ એક ઉત્તમ તકનીકી છે અને એને આપણે એમ કહીશું કે બહુ જ પવિત્ર તકનીકી છે. કુદરતની સાથે રહી અને કોઈપણ પ્રકારની કુદરતને હાનિ કર્યા વિના આપણે આ ગેસ અને ખાતર બનાવી રહ્યા છીએ. એ આ પ્લાન્ટની ખાસ વિશેષતા છે. તો એના કારણે જે આપણે અત્યારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન અને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને નાથવા માટેનો પણ આ ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારના જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે, ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ, તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ. તો આટલું મારે આ બાબતે કહેવું હતું. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. પ્રદર્શની સ્ટોલનું ઉદ્ઘાટન કરીને લાભાર્થીઓને વિવિધ સરકારી લાભોના મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બનાસકાંઠા, પાલનપુર અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાલા ખાતે 18 ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં તાંડા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારો અંગેની જાણકારી આપવામાં આવી હતી. ને ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. ને સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદ્ઘાટન કરીને મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલે કાનૂન આપણી રક્ષા માટે બનાવવામાં આવ્યા છે એમ જણાવીને કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. અને વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું, ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે તે સભાનતા કેળવીને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું. ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય અને એ માટે લીગલ ઓથોરિટીને આ માટે એક રોડ મેપ બનાવવા સૂચન કરાયું. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ શ્રી NV અંજારિયાએ જણાવ્યું કે આપણું બાંધકામ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે. સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળે એ મહત્વની બાબત છે. અને સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારોની જાણકારી હોતી નથી. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાની તક મળતી નથી. નાલસાએ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે, તેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું. અવિરત ફરજ પરસ્ત રહીને વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી અને પ્રયોજના વહીવટદાર શ્રી
RIG દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓની ફળશ્રુતિ જણાવીને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આયુષ્માન ભારત કાર્ડ, ન્યુટ્રિશન કિટ વગેરે સહિત યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરાયું. કાર્યક્રમની શરૂઆતમાં AM પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું તો સનાલી સર્વોદય આશ્રમની વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી બિરેન A. વૈષ્ણવ, જજ શ્રી પ્રણવ ત્રિવેદી, હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજિસ્ટર જનરલ શ્રી મૂળચંદ ત્યાગી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી RG દેવધરા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીઓ, વકીલશ્રીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 1987 से ये यात्रा जो शुरू हुई वो धीरे धीरे आगे बढ़ती गई और बहुत सारी चीज़ें इसमें जुड़ती गई. पहले तो ये कुछ हद तक था कि भाई कोई हमारे दरवाजे आया या किसी को कोई परेशानी है तो हमने उनको वकील दे दिया, हमने उनको कोर्ट तक पहुंचाने का रास्ता बता दिया. लेकिन धीरे धीरे एक ऐसा लिंक, एक ब्रिज शुरू हुआ कि लीगल सर्विसेज अथॉरिटी और सरकार के बीच का एक सामंजस्य बना कि सरकार की जो योजनाएं हैं वो लीगल सर्विसेज अथॉरिटी के माध्यम से लोगों तक पहुंचाई जाए. तब ये लगा कि किन पर विश्वास किया जाए जो बहुत सही ढंग से उन योजनाओं को लोगों पर तक पहुंचाएंगे. तब हमारा रोल आता है हमारे पैरालीगल वॉलंटियर का, हमारे पैनल अधिवक्ताओं का और ડેડિકેટેડ ક્રેડિટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના ઉપક્રમે અમદાવાદ યુનિટ દ્વારા નિબંધ સ્પર્ધા અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું. પાલનપુર તાલુકાના ખીમાણા ગામે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હસ્તે સન્માન કરવામાં આવશે. ડેડિકેટેડ ક્રેડિટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના ઉપક્રમે અમદાવાદ યુનિટ દ્વારા નિબંધ સ્પર્ધા અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું. જાણવા મળતી વિગત અનુસાર પાલનપુર તાલુકાના ખીમાણા ગામે આવેલ શ્રી CSL દોશી હાઈસ્કૂલ ખાતે ભારત સરકાર રેલ મંત્રાલય દ્વારા રેલવે વિભાગના નીતિ નિયમો અને સરકારશ્રીની વિવિધ રેલવે સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. રેલવે પ્રોજેક્ટ વિશે બાળકોમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ સ્પર્ધામાં વિજેતા પ્રથમ 3 નંબરને આગામી મુખ્યમંત્રીશ્રીના બનાસકાંઠાના પ્રવાસ કાર્યક્રમમાં વિજેતા પ્રથમ અને 3 નંબરને મુખ્યમંત્રીશ્રી થકી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં રેલવે વિભાગના કર્મચારીશ્રી જેમાં શ્રી વિશાલ કુમાર, શ્રી જીતેન્દ્ર કુમાર, શ્રી સંજય સિંહ, શ્રી પવન કુમાર, શ્રી ધર્મેન્દ્ર કુમાર ત્રિવેદી, શ્રી અભિષેક આનંદ, શ્રી અશોક શકલા તેમજ શાળાના આચાર્ય શ્રી પિયુષ R. પ્રજાપતિ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા શાળા સ્ટાફ હેતલબેન, કુમુદબેન, કિંજલબેન તથા રાજકુમાર અને નવીનભાઈએ કાર્યક્રમને સફળ બનાવ્યો. ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી ખેડબ્રહ્મા હાઈવે ઉપર કૈલાશ ટેકરીનો ઢાળ અકસ્માત ઝોન તરીકે જાણીતો છે. સાંજે અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર અકસ્માતનો ભોગ બની હતી. કારમાં બેસેલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. શક્તિપીઠ અંબાજી ગુજરાતનું અને દેશભરનું સૌથી જાણીતું અને સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી શક્તિપીઠ આસપાસના તમામ માર્ગ 4 લેન હાઈવે માર્ગ બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલીક વાર આવા હાઈવે માર્ગ પર અકસ્માતની ઘટના બનતી હોય છે. વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીથી ખેડબ્રહ્મા હાઈવે ઉપર કૈલાશ ટેકરીનો ઢાળ અકસ્માત ઝોન તરીકે જાણીતો છે. સાંજે અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર અકસ્માતનો ભોગ બની હતી અને કારમાં બેસેલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પરિક્રમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ અંબાજી ખાતે ગઈકાલે 2 ઘટના બની હતી જે ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે. જેમાં વાત કરવામાં આવે તો અંબાજીની દાંતા માર્ગ ઉપર બપોરે સરકારી ST બસ ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં બસમાં બેસેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. બીજી ઘટના અંબાજીથી ખેડબ્રહ્મા હાઈવે ઉપર બનવા પામી હતી, જેમાં કાર ચાલક અંબાજીથી ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યો હતો ત્યારે કારનો કાબુ ગુમાવતા અચાનક કાર ઝાડ સાથે ટકરાઈ હતી અને કારને ભારે નુકસાન થયું હતું, જ્યારે કારમાં બેસેલા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લામાં ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ છે. હાલમાં ખેડૂતોએ શિયાળો પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે અને નવા પાકોના વાવેતરનું વિચારણા કરી રહ્યા છે. તે સમયે જ પાણીની વિકટ સમસ્યા સામે આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે સરકાર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. રણની કાંતિને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ
વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રમાણે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે પોતાના ખેતરમાં અડધી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ 1000 ફૂટથી પણ વધુ ઊંડા જઈ રહ્યા છે. તેના કારણે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આમ તો દર વર્ષે નર્મદા કેનાલ મારફતે ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ સરહદી વિસ્તાર સિવાયના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં કેનાલો પહોંચતી નથી, જેના કારણે હવે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે 2 મોટા જળાશયો દાંતીવાડા અને સીપુ આવેલ છે. આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાને કારણે દાંતીવાડા જળાશય પાણીથી ભરપૂર ભરાયો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં દાંતીવાડાનું પાણી પહોંચતું નથી, જેને કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. એક તરફ ખેડૂતો હવે શિયાળો વાવેતર નીકળી રહ્યા છે અને નવા વાવેતરની વિચારણા કરી રહ્યા છે, ત્યારે હવે કાળઝાળ ઉનાળો આવતાની સાથે જ પાણીની તંગી સર્જાય છે. ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તળ જે પ્રમાણે 1300 ફૂટ ઊંડા જતા રહ્યા છે, તેના કારણે હવે ખેડૂતોના ખેતરમાં ખેતી કરવી મુશ્કેલી બની છે અને હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને કેનાલ બનાવીને પાણી પહોંચાડવામાં આવે, તેથી ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સારી રીતે ખેતી કરી શકે. જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તે પ્રમાણે હવે દિવસે ને દિવસે ખેતી જિલ્લામાં ઓછી થઈ રહી છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી વગર મોટાભાગના ખેતરો સૂકાપટ જોવા પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોનું માનવું છે કે હવે ધીમે ધીમે ઉનાળો શરૂ થઈ રહ્યો છે અને તેવા સમયે સરકાર દ્વારા કોઈ યોગ્ય કેનાલો બનાવીને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે, નહીંતર આવનાર સમયમાં મોટાભાગના ખેતરો વાવેતર વગર ખેડૂતો ત્યાંથી નીકળીને અન્ય વ્યવસાય સાથે જોડાશે. જાટ નવીનભાઈ કૃષ્ણાજી, ગામ યાવરપુરા. પાણીને લઈને ગંભીર સમસ્યા છે, જેનું કોઈ સમાધાન જેવું પરિસ્થિતિ જ નથી, કારણ કે પાણી બહુ ઊંડે જતા રહ્યા છે. આજે 1300 ફૂટના બોર બનાવવા પડે છે અને એમાં પણ પાણી નથી જ. 100% ગેરંટીવાળી તો 3 બોર બનાવીએ, 4 બોર બનાવીએ ત્યારે 1 બોર સક્સેસ જાય, એમાં પણ મોડ 40 ફુવાર જ ચાલતા હોય છે. હા, એ ગંભીર પરિસ્થિતિ રહેવાની, કારણ કે બાજરી, મગફળી અને ટેટી જેવું તળવું જેવું વાવેતર કરીએ તેમાં પુષ્કળ પાણી જોઈએ, પણ એ પાણી તો છે જ નહીં. એટલે માંડ ઘેર ખાય એટલા લોકો બાજરીનું વાવેતર કરશે, મગફળીને પાણી જોઈએ મળવાનું નહીં, ટેટી તળવું જ ન જોઈએ, એ પૂરતું મળવાનું નહીં. એટલે જો 20 વીઘાનું વાવેતર થતું હશે તે 5 વીઘા લોકો ઘર પૂરતું કરશે, અને એમાં પણ પશુપાલન માટે ઘાસચારોની ખૂબ જરૂરી છે, એને ખૂબ તંગી સર્જાઈ રહી છે. હલો, મારું નામ કરશનભાઈ રામજીભાઈ નાઈ, મારો ગામ યાવરપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હવે હાલ મેં 2 બોર કરાયા છે અને 3રો બોર કરાયો તો પાણી એક વાસે માપનો છે, તો હવે સરકાર ગમે તેમ કરીને પાણી ગમે તે વ્યવસ્થા કરે. કેમ કે હાલ હવે અમારે 10 વીઘા જમીન છે, તો અમે 5 વીઘા પાઈને 5 વીઘા પડી રહે, તો એવું ભલા થઈને સરકારનો નિર્ણય લે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.